કાકા કાકા આ વસ્તુ આપણે ફાઇનલ કરી. આના કેટલા રૂપિયા છે? આને 48 રૂપિયા દેવાના છે ભાઈ. અલે ભાઈ તારો મટીરિયલ ને 2 ચોકલેટ. કાકા ચોકલેટ હું કામ આપો છો? તો આપો ભાઈ 2 રૂપિયા લઈ જાય 2 ચોકલેટ લઈ જાય, 2 હરખું જ થાય. જા લઈ જા જા. કાકા આના કેટલા રૂપિયા? 5 રૂપિયા. અને આના કેટલા 10 રૂપિયા? રૂપિયા. અને આ વડા ડબલાના કેટલા? પેલા તું નક્કી કર લે કે તારે આમાંથી હું લેવું છે. નક્કી કર લે પછી આપણે સમજી લેવું. આ વડી ચોકલેટ લેવી. આ 150 રૂપિયા. પેલા તાર બાપ પાસે રૂપિયા લેતો આવજા. કાકા પાર્લેજીને પૈસા ગૂગલ પે કર્યા. પણ તમે રૂપિયા ગૂગલ પે શું કામ નાખો? તમારા પાસે રોકડા હોય તો એક તો અમાર જેવા પણ માણસને કઈ ખબર ના પડે. અમારા છોકરાને ફોન કરવું જોઈએ કે પૈસા આવ્યા કે નહીં. હા બટા જોતા આવ્યા રૂપિયા? નથી આવ્યા. જો નથી આવ્યા. આવી ગયા જવા દો. બીજો રોકડા દેજો. એમાં ભાઈ વરદી છે તમારા બીડીના બિલ ભરવાના બાકી. હજી તમે બીડી પીધા પીધ થયા. શું ખબર તમારે છેલ્લી બીડી હશે? આ મારા બિલ કોણ ભરી? આવા એ બાજુમાં હરગાવી દો. આ લેતા જ આ આવડી ભારી છે. એ તમને કેમ ખબર પડે? અરે આમાં કઈ નહીં. ઘરક ને એક ને બીજીમાં ટકરે વગાડીને દેવાનું એટલે એવું લાગે કે માહાટું ગોતી લે છે. અમારા બાપ દાદા આમ જ તાવડી વેચ્યા. 2 શટર દુકાન એમને નથી થઈ.